નખત્રાણામાં જિલ્લા કક્ષાના 76મા પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી। પ્રજાસત્તાક પર્વ એ નવા વિચારોનો સંચાર કરતું રાષ્ટ્રીય પર્વ છે, ત્યારે દરેક નાગરિક ગણતંત્ર પર્વ પ્રત્યે કર્તવ્ય દિન તરીકેની પ્રતિબદ્ધતા દર્શાવી કર્તવ્યોનું પાલન કરવાના શપથ લઈ આ અમૃતકાળને કર્તવ્ય કાળમાં પરિવર્તિત કરવા પોતાનો સહયોગ આપે તેવા અનુરોધ સાથે કચ્છ કલેક્ટર શ્રી અમિત અરોરાએ નખત્રાણાના રામાણી ગ્રાઉન્ડ ખાતે 76મા પ્રજાસત્તાક પર્વે ઉત્સાહભેર તિરંગો લહેરાવીને કચ્છીઓને ગણતંત્ર દિનની શુભેચ્છાઓ પાઠવી હતી। આન બાન અને શાન સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવીને વિવિધ પ્લાટૂનની સલામી સાથે મનાવાયેલા ગણતંત્ર પર્વમાં કલેક્ટરશ્રીએ કચ્છની ખમીરવંતી પ્રજાને 76મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવતા દેશના સ્વાતંત્ર્ય વીરો અને શહીદોને આ પર્વે નતમસ્તક વંદન કરીને જણાવ્યું હતું કે હિંમતવાન મહેનતકશ કચ્છીઓની આ ભૂમિ પર તિરંગાને લહેરાવીને હું ધન્યતા અનુભવું છું। કલેક્ટરશ્રીએ વધુમાં કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી ગુજરાત વિકાસના પથ પર આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નિષ્ઠાપૂર્વક આગળ વધી રહ્યું છે, જેના ફળરૂપે કચ્છ જિલ્લો રાષ્ટ્રના વિકાસ મુકટમાં ધ્રુવ તારા સમાન ચમકી રહ્યો છે। આ તકે કલેક્ટર શ્રી અમિત અરોરાએ પરેડ નિરીક્ષણ કર્યું। ત્યારબાદ પરેડ કમાન્ડર શ્રીની આગેવાની હેઠળ પોલીસ, હોમગાર્ડ, જીઆરડી તથા એનસીસીની પ્લાટૂનોએ માર્ચ પાસ્ટ કરી હતી। આ ઉજવણીમાં વિવિધ શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમોએ દેશભક્તિનો અનેરો માહોલ સર્જ્યો હતો। પોલીસ ડોગ શો, દેશભક્તિ ગીત, અભિનય ગીતો, ફૌજી નૃત્ય, સમૂહ નૃત્યની પ્રસ્તુતિના પગલે ઉપસ્થિત જનમેદનીની દેશભક્તિના રંગે રંગાઈ હતી। આ સાથે વિવિધ વિભાગો દ્વારા સરકારની વિવિધ યોજનાની જાણકારી આપતા ટેબ્લો રજૂ કરાયા હતા। જિલ્લા કક્ષાની ઉજવણીમાં મહાનુભાવોને હસ્તે વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરનારાઓનું સન્માન આપીને બહુમાન કરાયું હતું। કલેક્ટરશ્રી દ્વારા નખત્રાણા તાલુકાના વિકાસ માટે સરકારશ્રી દ્વારા આપવામાં આવતા ₹25 લાખની ગ્રાન્ટનો ચેક જિલ્લા આયોજન અધિકારીને અર્પણ કરાયો હતો। આ તકે દેશભક્તિના રંગથી રંગાયેલ કચ્છના દેશપ્રેમી પ્રજાજનો સાથે કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, શ્રી કેશુભાઈ પટેલ, શ્રી ત્રિકમભાઈ છાંગા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભાવનાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે. પ્રજાપતિ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર વાઘમાર, નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા, જિલ્લા ગ્રામ પંચાયત એજન્સીના નિયામક શ્રી નિકુંજ પરેખ, નખત્રાણાના પ્રાંત અધિકારી શ્રી સૂરજ સુથાર, મામલતદાર શ્રી બી.આર. શાહ, તાલુકા વિકાસ અધિકારી શ્રી દીક્ષિત ઠક્કર સહિત અન્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, મીડિયા કર્મીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી મનન ઠક્કરે કર્યું હતું। રિપોર્ટર મહેશ એલ સોની, નખત્રાણા।